નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવને લઈને ગરબા આયોજકો સાથે મીટિંગ યોજી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરી ગરબા સ્થળની ચકાસણી કરવામાં આવી। નવરાત્રી દરમિયાન માંસ મટનની દુકાનો બંધ રાખવા ગરબા આયોજકો દ્વારા માંગ કરાઈ। ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ડીઆર પટેલની અધ્યક્ષતા હેઠળ ગરબા આયોજકો સાથે મીટિંગ યોજવામાં આવી હતી। આ મીટિંગમાં ગરબા આયોજકો સાથે ચર્ચા કરતા મુખ્ય કાર્યકર્તાઓના આઈ કાર્ડ, વાહનોનું પાર્કિંગ સુવ્યવસ્થિત કરવું, શક્ય હોય તો ફાયર વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવી, કોઈ અસામાજિક તત્વો જણાય તો તે અંગે પોલીસનું ધ્યાન દોરવું, ગરબા દરમિયાન ફર્સ્ટ એડ સુવિધા રાખવી, ગરબા ગ્રાઉન્ડ પર સફાઈ તેમજ ગરબા ગ્રાઉન્ડની બહાર દુકાનોના સ્ટોલ પર કોઈ કચરો જેમ તેમ ન નાખે, ફક્ત ધાર્મિક ધૂન પર ગરબા વગાડવા, કોઈ બીજા ધર્મ વિરુદ્ધ સોશિયલ મીડિયા દ્વારા પણ ખોટી ટિપ્પણી ન કરવી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તેમજ ગરબા આયોજકો પાસે પણ આયોજન હેતુ જરૂરી મંજૂરી તેમજ વિશેષ આયોજન હોય તો તેની જાણ કરવા જેવા સૂચન આપવામાં આવ્યા હતા। ઝાલોદ નગરના ગરબા આયોજકો દ્વારા નવરાત્રી દરમિયાન માંસ મટનની દુકાનો બંધ રહે તેવી માંગ કરવામાં આવી હતી। ઝાલોદ પોલીસ દ્વારા નવરાત્રીને અનુલક્ષીને નગરના ગરબા આયોજકો વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું તેમજ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લઈ ગરબા આયોજકોને સલામતી અર્થે સૂચન પણ આપવામાં આવ્યા હતા। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અંગે પણ દુકાનદારોને જરૂરી નિર્દેશ કરવામાં આવ્યા હતા। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત।